નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સાધલી ખાતે આજે સભા સંબોધી હતી અને ત્યારબાદ પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે યાત્રા દરમિયાન પોલીસનું તંત્ર જે લોકો યાત્રાનું સ્વાગત કરે છે એ લોકોના નામ લખે છે। સરકારની ચાપલૂસી કરવાવાળા તમામ પોલીસકર્મી અને અધિકારીઓને કહેવું છે કે સરકારો કાયમી રહેતી નથી। અમિત ચાવડા દ્વારા તેમ પણ જણાવવામાં આવ્યું હતું કે સરકારની ચાપલૂસી કરવાનો શોખ હોય તો પટ્ટા ઉતારી દો અને ભાજપના ખેસ પહેરીને પાર્ટીમાં જોડાઈ જાઓ। લડાઈ લડવા મેદાનમાં આવી જાઓ। પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લઈને ભાજપની ચાપલૂસી કરવાવાળા કોઈને પણ આવનારા દિવસોમાં છોડવામાં આવશે નહીં। અમિત ચાવડા દ્વારા તેમ પણ જણાવવામાં આવ્યું હતું કે જનતાની સહનશીલતાની હદ આવી ગઈ છે। સરકાર હજુ વધુ ડરાવવાનો દબાવવાનો પ્રયત્ન કરશે તો આવનારા દિવસોમાં આ જ ગુજરાતની જનતા ક્રાંતિ લાવશે। ભ્રષ્ટાચારી, તાનાશાહી અને ખોટું કરવાવાળા લોકોને આજ ગુજરાતની જનતા રસ્તા પર દોડાવીને સત્તા છોડવા પર મજબૂર બનાવશે તેમ અમિત ચાવડા દ્વારા સાધલીમાં જણાવવામાં આવ્યું હતું। આજે જનાક્રોશ યાત્રાના બીજા ચરણમાં ફાગવેલથી શરૂ થયેલી આ જનાક્રોશ યાત્રા વડોદરા જિલ્લામાં પાદરા, સાડલી થઈને સિનોર, કરજણ આખા વિસ્તારમાં આજે ભ્રમણ કરી રહી છે। જે રીતે જુઓ છો કે તમામ વર્ગ વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે। ખેડૂતો પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। મહિલાઓ દારૂ અને ડ્રગ્સનો ખાત્મો બોલાવવા માટે પોતાની વાત કરી રહ્યા છે। ચારે તરફ જે ભ્રષ્ટાચાર ચાલે છે એને લોકો ઉજાગર કરી રહ્યા છે। લોકોમાં જે ડર અને ભયનો માહોલ ઊભો કરવાની આ સરકારની જે નીતિ છે એ મુજબ આખી યાત્રામાં જે ગામે લોકો રજૂઆત કરવામાં આવે, જે ગામે લોકો સ્વાગત કરવામાં આવે એના નામ નોંધવા માટે આ પોલીસનું તંત્ર જોડે જોડે ફરે છે। એક એક ગામે બધાના નામ નોંધે। મારે સરકારના એવા કયાગરા, ચાપલૂસી કરનારા તમામ પોલીસના અધિકારીઓ, કર્મચારીઓને કહેવું છે કે કોઈ સરકારો કાયમી રહેતી નથી અને સરકારની ચાપલૂસી કરવાનો બહુ શોખ હોય તો પટ્ટા ઉતારી દો અને ભાજપના ખેસ પહેરીને એમની પાર્ટીમાં જોડાઈ જાઓ અને લડાઈ લડવા માટે મેદાનમાં આવી જાઓ। પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લો છો અને ભાજપની ચાપલૂસી કરો છો એવા કોઈને પણ આવનારા દિવસોમાં છોડવામાં નહીં આવે। એટલા માટે કે તમે લોકોને ડરાવવા પ્રયત્ન કરો છો, લોકોનો અવાજ દબાવવા પ્રયત્ન કરો છો, પણ જે રીતે લોકો ખુલીને બહાર આવ્યા છે, ખેડૂતો પોતાના હક માટે, અધિકાર માટે, અન્યાય સામે, શોષણ સામે બોલી રહ્યા છે, મહિલાઓ બોલી રહી છે, યુવાનો રોજગાર માટે બોલી રહ્યા છે, કામદારો બોલી રહ્યા છે, ભ્રષ્ટાચાર સામે લારી ગલ્લા પાથરણાવાળા બોલી રહ્યા છે। બધા જ લોકો ખુલીને આ યાત્રામાં બોલી રહ્યા છે। ત્યારે જે લોકોમાં આક્રોશ જોવા મળે, જો સરકાર હજુ પણ આ આક્રોશ, આ પ્રશ્નોનું નિવારણ નહીં લાવે અને પોલીસને તંત્રનો દુરુપયોગ કરીને લોકોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરશે તો લખી રાખજો કે જેમ સ્પ્રિંગને બહુ દબાવીએ, એક દિવસ છટકે તો વધારે જોરથી એનું રિએક્શન આવે છે। એ જ રીતે ગુજરાતની જનતાની સહનશીલતાની હવે હદ આવી ગઈ છે। એને ડરાવવા દબાવવાનો બહુ પ્રયત્ન કરશે સરકાર તો આવનારા દિવસમાં આ જ ગુજરાતની જનતા ક્રાંતિ લાવશે। નેપાળવાળી થતા વાર નહીં લાગે। ભ્રષ્ટાચારીઓ, તાનાશાહો, ખોટું કરવા વાળાને આ જ ગુજરાતની જનતા રસ્તા પર દોડાવીને સત્તા છોડવા માટે મજબૂર બનાવશે।